ઉખાણું પેલું, અનાજ ખાવાનું કામ કરે છતાં સદાય ભૂખ્યું રહે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘંટી. ઉખાણું બીજું, બહુ કામ કરે પણ પગ નથી, રાહ બતાવે પણ આંખો નથી, બોલો એ કોણ હશે? તો મિત્રો આનો જવાબ છે નકશો. ઉખાણું ત્રીજું, ઘરના દરવાજે રહે હંમેશા, ખુલે ત્યારે આનંદ લાવે ઉજાસ, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ચિઠ્ઠી. ઉખાણું ચોથું, રાહ જોવે દરવાજે ઊભું, જે આવે એને ભેટ આપે જૂઠું, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ટપાલ. ઉખાણું પાંચમું, જમવા બેસીને ડંકો વાગે પણ ચાલે નહીં, એમાં હોય છતાં એમાં ડાઘ ન લાગે, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે થાળી. ઉખાણું છઠ્ઠું, 25માંથી 5 કેટલી વાર બાદ કરી શકાય? તો મિત્રો આનો જવાબ છે 25માંથી તો એક જ વાર બાદ કરી શકાય, પછી તો 20માંથી બાદ કરી શકાય. ઉખાણું સાતમું, એવું શું છે જે હોય તો પણ સારું ન લાગે અને ના હોય તો પણ સારું ન લાગે? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે થીગડું. ઉખાણું નવમું, હું 5માં 9 ઉમેરું તો પણ જવાબ 2 આવશે, આવું કઈ રીતે? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળમાં 9 PM થયા હોય અને એમાં હું 5 કલાક ઉમેરું તો ઘડિયાળમાં 2 વાગે, એટલે જવાબ આવશે 2. ઉખાણું 10મું, એક ઘરને 8 મજૂરો 20 કલાકમાં બનાવે છે, તો એ જ મકાનને 12 મજૂર કેટલા કલાકમાં બનાવશે? તો મિત્રો આનો જવાબ છે 0 કલાક, કારણ કે બનાવેલા ઘરને ફરીથી બનાવી શકાય નહીં. ઉખાણું 11મું, કોઠોરામાં કણ ચડે, કાચું કાટ જ ખાય,
જોગી નર ઝાંખો પડે કહો સેલા, આવું કેમ થાય? તો મિત્રો આનો જવાબ છે રાખ. ઉખાણું 12મું. રાતા ચણાને ગામે ગામ રોકાણા, વળી એને ખાઈ રંકને રાણા. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બોર. ઉખાણું 13મું. સોપારી જેવડું સારંગડું, તલનો ત્રીજો ભાગ. સારંગડે 2 રત્નો ગળ્યા, એક ધરતીને બીજું આભ. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે આંખની કીકી. ઉખાણું 14મું. હું રોજ આવું પણ અંધારું ના થાય, હું તારી ભીતર છું અને હું તારી બહાર છું. તો બોલો મિત્રો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે વિચાર.